राम जय जय राम श्री राम जय राम श्री राम जय राम सच्चिदानंद भगवाननी जय सद्गुरु देवनी जय। આપણે યોગ વશિષ્ઠ મહારામાયણમાં ઉપસમ પ્રકરણનો અભ્યાસ ચાલુ છે। બહુ સરસ આપણો આ ગ્રંથ, એમાં જ્ઞાનની નિષ્ઠા આપણી દ્રઢ થાય, પોતે પોતાનામાં સ્થિતિ બની જાય। આપણે સત્ય ઉપર આસન, સત્વાપતિ એટલે ચિત્તનો લય થઈ જાય ને પછી જે વધે એ સત્વ વધે, એટલે સત્વનો પતિ એ ભૂમિકા આપણી પ્રાપ્ત, ચોથી ભૂમિકા ત્યાં સુધી પહોંચ્યા એટલે બાકીનું આગળનું જે છે ને અસંશક્તિ, પદાર્થ ભાવિની ને તુર્યગા, આ બધી मेरे अपने सिवा कुछ नाही એ ભૂમિકામાં બધી ભૂમિકાઓ સિદ્ધ થઈ જાય છે। પણ જ્યાં જ્યાં આપણને વિવેક પૂરો નથી થતો કે ચિત્તનો નિગ્રહ કેવી રીતે કરવો, ચિત્તના કારણે જન્મ મરણની ભવાટવી ચાલુ થઈ ગઈ છે ને બધા નવી નવી થાય જાય છે। 2 પગવાળા મશીનમાંથી 4 પગવાળા મશીનો પ્રાપ્ત થઈ જાય, પછી હું તું મારું તારું ના બધું રહે છે ને। તો જો હૃદયમાં સત્ય વિચાર કે પોતાનો એ વિચાર ચાલુ થઈ જાય ને, અને પછી સતત એનો અભ્યાસ રહે અંદરથી, અને એ અભ્યાસ રહેતો એના કારણે અંદર સતત શાંતિ મહેસૂસ થતી હોય, નિર્વિકલ્પ નિરાકાર ભૂમિકા અસંગતા કાયમ રહેતી હોય, એવો વિવેક અને એવો વૈરાગ્ય વધતો જતો હોય કે પોતાની પૂર્ણ ક્ષમતા, પૂર્ણ શાંતિ, દયા, ક્ષમા, આ બધા ગુણો એની અંદર આપણામાં આમ ઝળકતા હોય। એટલા માટે આપણો અજ્ઞાન સભામાં આ પરમ, જેને કહી શકાય કે જે યોગ વશિષ્ઠ મહારામાયણ જેવો ગ્રંથની અંદર આપણે આધાર લઈ અને પોતાના જીવનને આપણે કંડારવાનો થોડોક નાજુક પ્રયત્ન કરીએ છીએ। વશિષ્ઠજી કહે છે કે એ રામજી, થોડાક પણ વિવેકના પૂર્વકના વિચાર દ્વારા જેને પોતાના ચિત્તનો નિગ્રહ કરી લીધો, તેને જન્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું। જો હૃદયમાં આ વિચારરૂપી કલ્પવૃક્ષનું કોમળ અંકુર પણ પ્રગટ થઈ જાય તો એ જ અંકુર અભ્યાસ યોગ દ્વારા સેંકડો શાખાઓ ડાળીઓમાં વિસ્તરી શકે છે। એટલે કે આખો સંસાર ખડો કરી નાખે છે ચિત્ત, ચિંતન કરી કરીને, મનન કરી કરીને આવડો મોટો વૈભવ સંસારનો કે જે વાસ્તવિકતામાં છે નહીં, અને તો ખડો થઈ ગયો। ક્યાં ભૂલ થઈ આપણી, અવિવેક રહ્યો એટલા માટે થઈ ગયું। અને વિવેકથી ને વૈરાગથી વિચાર જેનો દ્રઢ થઈ ગયો છે તે પુરુષનો શાંતિ, ક્ષમતા, ક્ષમા અને દયા વગેરે શ્રેષ્ઠ ગુણોનો આશ્રય લે છે। જેમ પાણીથી ભરેલું સરોવર હોય, એની અંદર પક્ષીઓ અને એના જીવજંતુઓ એ પાણીનો આશ્રય લે છે। પાણી, જળચર પક્ષીઓ, આ જે ડેડકાઓ છે, માછલાઓ છે, આ બધું। તો એ રીતે શાંતિ, ક્ષમા,
દયા અને ક્ષમતા, આવા શ્રેષ્ઠ ગુણોનો વિવેકવાન જે જ્ઞાની છે તે એનો સહારો લે છે ગુણોનો. એટલે દ્રઢતાપૂર્વક પરમાત્મા વિષયનો જે વિચાર કરે અને કરવાથી જેને જે પરમાત્મા સ્વરૂપનો શાંતિનો અનુભવ થાય છે અને જે સાક્ષાત્કાર થઈ જાય છે, તો એવા જ્ઞાની મહાપુરુષોને આ અજ્ઞાન કાંઈ બગાડી શકતું નથી. આ જગત કોઈ આકર્ષિત કરી શકતું નથી. આ રૂપો કોઈ લલચાવી શકતા નથી. આ સામગ્રી જે છે સંસારનો વિશાળ વૈભવ એ લેશ માત્ર પણ આકર્ષિત કરી શકતો નથી. કોને? પોતે પોતાનું યથાર્થ આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એના માટેની આ વાત છે. અને એ જ્ઞાનથી જ આ બુદ્ધિ વ્યાપકતાને વરી જાય છે, ગગનગામી બની જાય છે, શક્તિ સ્વરૂપે સંસ્થિત થઈ જાય છે, વિશુદ્ધ થઈ જાય છે. એ પરમ પોતાના આત્મજ્ઞાન દ્વારા આ બુદ્ધિમાં બોધનાત્મક સામર્થ્ય વધે છે ભગવાન. અને એવું યથાર્થ રીતે જે આપણે પોતાના જીવનમાં અનુભવ કરતા હોઈએ કે બુદ્ધિ લાડવાની જેમ થઈ ગયું છે ચિત્ત, અને સદાય આત્મચૈતન્યનો પ્રકાશથી પ્રસન્નતા, સતત આનંદની ભૂમિકા રહે છે કે ક્યાંય દુઃખ પણ કહી શકતું નથી. એ આપણો જો અનુભવ આપણને છે તો એના વિષયો કે માનસિક વૃત્તિઓ, આદિ વ્યાધિ કે ઉપાધિ, આ બધા માટે પછી દરવાજા બંધ થઈ ગયા છે. બહાર રહો, મારામાં તમારી તાકાત નથી, પહેરી શકો કશે. એક અડોલ પોતાની આત્મનિષ્ઠ ભૂમિકા બની છે તેના માટે એવી વૃત્તિ બને છે, બ્રહ્માકાર બૃહદ વૃત્તિ બની જાય છે. મતલબ કે કોઈ પણ પ્રકારે કદાય કશી કોઈ પણ સંજોગથી કે પરિસ્થિતિથી એ મહાપુરુષ જ્ઞાની વિચલિત થતો નથી, કે કોઈ એને વિચલિત કરી શકતું નથી. અને તે જે છે પછી બાકી શું હોય છે એમાં કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર નથી હોતું, પણ સત્વના સ્વરૂપે પોતાની એક ભાવ રહે છે ભૂમિકા. અને એ સત્વ જ જેનામાં ટકી રહે છે. એટલે જેનામાં મન અને ચિત્તની વૃત્તિનો નિરોધ થઈ ગયો છે, મનનો નાશ થઈ ગયો છે, તો બાકી વધે છે. અને વ્યુત્થાનમાં જે કામ થાય છે, અત્યારે ન્યુટ્રલ ગિયરમાં ગાડી ચાલે છે તો ત્યાં સત્વ છે. તો સત્વ એટલે કે જે સુરતા છે સત્વ રૂપે, અને સુરતાનો સ્વામી છે શબ્દ. તો સુરતા અને શબ્દનો જો મેળો થઈ જાય છે ત્યાં, એને કહેવાય આપણો સત્વાપતિ. સ્વામિનારાયણ શબ્દ આવે છે ને, એટલે નારાયણ જેનો સ્વામી છે, બીજો કોઈ સ્વામી નથી. મન એનો સ્વામી નથી. પછી એમ સત્વાપતિ જે છે એક ઉચ્ચ ભૂમિકા છે કે પોતે પોતાની મસ્તીમાં રહે છે, નથી કોઈ થતી લકીરી, એવી બની ગઈ ફકીરી. અને સદાય પોતાને જાણવા યોગ્ય જે વસ્તુ હતી એ સાક્ષાત થઈ ગઈ, એટલે રોજ એનો જ અનુભવ લે છે, બીજું કાંઈ દેખાતું જ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. નરસિંહે જે કીધું એ પોતે જ્ઞાની આપણા પોતાના જીવનમાં અનુભવાય ત્યારે મોજ છે એમ કહેવાય. તો પોતાના સ્વરૂપમાં અનુભવ કરી લીધો છે એવા ધૈર્યવાન વીર જ્ઞાની મહાત્મા પુરુષ પર આ ઇન્દ્રિયો કોઈ દિવસ કોઈ પણ જાતની વિષયોમાં જવા માટે આક્રમણ કરી શકતી નથી. પછી પોતે જાગી ગયો છે પોતાના સ્વરૂપમાં, તો ઇન્દ્રિયો અને મન એને ફસાવી શકે નહીં. ભગવાન આમ આપણે જુઓ, અજ્ઞાન દશામાં આપણા મને આપણને શું શું નથી કરાયું. કહેતા શરમ આવે એટલા કામો કરાયા હશે બધાને, કારણ કે આપણી કચાશ હતી, આપણું સ્વામી મન હતું, એટલે એના તાલે નાચતા હતા. હવે આ જો જ્ઞાન ધારામાં, જ્ઞાન સભાની અંદર આપણું અંતઃકરણને ચેક કરો, ખબર પડે કે ક્યાં ગઈ એ બુદ્ધિ છે. લાલી મેરી લાલ કી જીત દેખો તિત લાલ,
मैं ढूंढी लाली, लाली ढूंढन में चली तो मैं भी हो गई लाल। बुद्धि પોતાના માલિકને ગોતવા જઈ અને બધું ખોઈ નાખ્યું, પોતાને અસ્તિત્વ જ ખોઈ નાખ્યું. મેઠાની પુતળી સમુદ્રનો તાક ગાઢવા જઈ તો શું આત્મા આવે? પાછી આવે જ્યાંથી જન્મી એમાં જઈ તાક ગાઢવા માટે, તો એ એમાં પતી ગઈ. તો ભગવાન પૂર્ણ જ્ઞાનની નિષ્ઠા જામી છે કે નહીં આપણે ચેક કરતા રહીએ. પછી આપણા અંતઃકરણમાં હાલતા ચાલતા ઉઠતા બેઠતા સૂતા જાગતા આ બધી અવસ્થાઓમાં વિવેક શું રહે છે આપણો? આપણે પોતે રહીએ છીએ કે જગત પાછું પેસે છે એની અંદર? ફરી ફરી અને જગત ઘૂસી જતું હોય તો કચાશ છે આપણી, એ આવરણનો પડદો હટ્યો નહીં. વિવેકપૂર્ણ બ્રહ્મ વિચાર સાથે સંલગ્ન થવાનું છે. એ જો સંલગ્ન નથી તો અત્યારે બધા મળદા જેવા છે, કોઈ જીવંત નથી. અજ્ઞાનરૂપી જે અંધકારને પડદો છે એ દૂર હટાવવાનો છે, અને પોતે પરમાત્મા સિવાય બીજો કોઈ વિષય નથી, પોતે પોતાને જોવે છે. અહો મેં નમો મયમ, તો પોતાના જ વિચારથી તરત જ જે શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન છે પોતાનો પરમપદ સ્વરૂપે પોતાની સ્થિતિ થઈ જાય છે. સત્વાપતિ સાક્ષાત અનુભવ થઈ જાય છે. હું કોણ એટલે પછી કોઈ પૂછવાની જરૂર ના રહે. ચેતન એટલે કેવું કહેવાય? ચેતન એવો જ્ઞાની પ્રશ્ન ના પૂછે. જે અનુભવે છે, જેનાથી બોલાય છે, જે જ્ઞાન સ્વરૂપા છે તે ચેતન છે એટલે તો છે. તો જેટલી જેટલી અવિદ્યા, ભ્રાંતિ, અજ્ઞાનતા અને માયા અનુભવ થાય છે, જણાય છે, અને ખોટી છે સાચી છે એમ જણાતા ફસાવાય છે, અને ખોટી છે એમ જણાવતા એમાંથી નીકળાય છે, તો આ ચેતનની હયાતી વગર કશું થતું નથી. તો પોતાના યથાર્થ જ્ઞાનથી સંપૂર્ણ દુઃખનો નાશ થઈ જાય છે. કાંઈ બીજું બેસી શકતું નથી. સૂર્ય ઉગ્યો એટલે અંધારું, એને કોઈ ઉલેચવાની જરૂર ના પડે. અને હજારો દિવસનું અંધારું હોય તો એક ક્ષણમાં જતું રહે. મતલબ એ કે પોતાના જ્ઞાનથી અત્યંત અભાવ થઈ જાય છે અજ્ઞાન. કેમ કે પરમાત્માનું જેમ છે એમ સ્વરૂપ લક્ષણથી સચ્ચિદાનંદ રૂપે, સત એટલે કાયમ છું, ચિત્ત એટલે ચેતન જ છું, જ્ઞાન સ્વરૂપા છું, અને આનંદ છું. એટલે કે કદી એ દુઃખ પેસતું નથી કે જગત પેસતું નથી, સોયની નોકે પેસી શકતી નથી, એટલે સંગીત થતો નથી. એ આનંદ સ્વરૂપ છે. એવું યથાર્થ જ્ઞાન પૂર્ણ રીતે પ્રાપ્ત થઈ જાય છે, થઈ ગયું છે. એ પણ આપણે ચેક કરવાનું છે. ના થયું હોય તો એમાં કાંઈ પાવડો લઈને પરસેવો વાળવાનો નથી. ભગવાન આપણે માનવાનું છે શ્રદ્ધા કરીને, એનો વિચાર કરવાનો છે, આત્મવિચાર, બીજું કશું જ નથી અઘરું. તો હવે જાણવા યોગ્ય પોતે પોતાના બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે. ફક્ત ને ફક્ત સૂર્ય ઉગે છે એટલે અંધારું જતું રહે છે. તો પહેલા નિષ્ઠાથી અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન, એ હું છું, બીજો નથી. અને બીજું કાંઈ છે નહીં તો બીજો શું હોય? એટલે જ્યારે જ્ઞાન પ્રકાશ થઈ જાય છે તો સેજે સેજે પાછું અજ્ઞાન જતું રહે છે. ભાઈ સવારમાં આપણે વાત કરી હતી કે જ્યાં જ્યાં જે જગતની સામે જઈએ છીએ, પદાર્થોની સામે જઈએ છીએ, કરતા અહંકાર માને છે એની પાસે જઈએ છીએ, અનુભવોમાં જઈએ છીએ, કળાઓમાં જઈએ છીએ, તો બધું ખરે છે, હું નથી કરતો. જે આવ્યું એવો પૂર્ણ વિવેક થયો કે આવ્યું છે તો હટાવો, મારી દો ડસ્ટર. આ જળ છે, આ જળ છે, આ જળ છે, આ જળ છે. ચેતન એક જ છે કે જેમાં ના કુછ છે, ના હુआ ના હોવન હા, અને મેરે અપને સિવા કુછ ના. તો એ નથી 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 નથીની સામગ્રીનું ગોડાઉન બહુ મોટું છે. જેટલી કલ્પનાઓ થઈ, જેટલું વિચારાય છે, જેટલું અનુભવાય છે, જેટલું બોલાય છે, જેટલું ચિંતન થાય છે, મનન થાય છે, બધું જળના ગોડાઉનમાં જવા દો.
ભલે હજારો બોરીઓ ભરાય પણ એ ગોડાઉનમાં થપ્પા મારી દો, અને જ્યારે પોતાનું ઘર મળી ગયું અને જે અગ્નિ પ્રગટ થાય છે તો ગોડાઉન આખું બળી જાય છે, ભસ્મીભૂત. વિનોબા ભાવે કહેતા કે 3 લોકની અંદર જ્ઞાની છે કે ત્રણેય લોકને વિહવળ કરી નાખે, આકાશલોક, પૃથ્વીલોક ને પાતાળ લોકને બાળીને ભસ્મ કરી નાખે. આ જ્ઞાનીની જ્ઞાન અગ્નિ છે. અંધારું જાય ના ઉલેચતા ભલે કોટી જાય યુગ, રાહ જોવાના એ ઊભું રહે ફક્ત દીવલડો થાય જો. પોતાનો એ યથાર્થ અનુભવ થઈ જાય છે, અને જેમાં બીજું કશું રહેતું નથી તો એ રહે છે, એ જ્ઞાન રહે છે, બીજું કાંઈ નહીં રહે છે. એ બ્રહ્મ રહે છે, બીજું કોઈ નથી રહે છે. એ આત્મા જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. અનુભવ નથી, આત્મા છે, કશું નથી. ત્યાં ચેતન છે, કોઈ ક્રિયા નથી. બધું નેતિ 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 કરીને બધું ખરી ગયું, ઘરું બધું છૂટી ગયું, પણ નથી છૂટતું તે પોતે. તો તે જ જ્ઞાન છે, તે જાણવા યોગ છે, અને તે પરમાત્માથી અલગ નથી, બ્રહ્મથી અલગ નથી. મતલબ એ પરમાત્માનું સ્વરૂપ છે, અને પરમાત્મા સ્વરૂપને કોઈ ઇન્દ્રિયો નથી કે બીજું દેખાય એને જગત કે ભિન્નતા દેખાય. એટલે વસ્તી કહે છે કે હે રામજી, જે જ્ઞાની પંડિતો વિવેકપૂર્ણ પરમાત્મા વિષયનો વિચારથી ઉદ્ભવેલા પરમાત્માના સ્વરૂપના અનુભવને જ જ્ઞાન કહે છે. અને તે જ્ઞાનમાં જ્ઞેય તત્વ જે રીતે છુપાયેલું છે, દૂધમાં જેમ મીઠાશ અંદર ભેગી ભેગી હોય છે, એ રીતે યથાર્થ જ્ઞાનથી પ્રકાશિત પુરુષ સ્વયં જ્ઞેય સ્વરૂપ બની જાય છે. જ્ઞેય સ્વરૂપ બની જાય છે. જ્ઞેય એટલે સામે દેખાય છે તે જાણવા યોગ્ય. તો બધે પોતે જ છે. ચિત્ત દેખો તિત તુકો તું, હાથી મેં મોટો કીડી મેં છોટો, મહાવત બનકર તું બેઠો માથે, આકણવાળો તુકો તું. જ્ઞેય સ્વરૂપ પોતે બને છે. મતલબ કે આખા જગતથી અને જેટલું જેટલું નોખું ચિત્ર્યું તું બધાથી અભિન્નતા બની જાય છે. એક અડોલ સાતત્ય સચ્ચિદાનંદ રૂપની એક ધારાવાહિક તેલ ધારવત જે બની જાય છે પોતાની, એ અખંડ ધારામાં પોતાના સિવાય બીજું કાંઈ નથી. તો એ સમ અને વિશુદ્ધ સ્વરૂપ વિજ્ઞાનાનંદ ઘન પરમાત્મા જ એ પોતે જ્ઞેય કહેવાય છે. પણ જેના અંતઃકરણમાં આનંદનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો એવા જ્ઞાની પુરુષ સંસારનો કોઈ પણ વિષયમાં કદીએ ફસાતો નથી. બધી આસક્તિઓ વગરનો એ પૂર્ણ કામી, જેને કોઈ ઈચ્છા નથી રહી, કોઈ બંધન નથી, કોઈ ડીઝલ બનતું નથી, ચિંતા નથી, શોક નથી, કે બહાર લાગતો નથી જીવનમાં. તો આવા જીવન મુક્ત જ્ઞાની રાજાની જેમ સદાય ખુમારી અને સદાય પ્રસન્નતા રહે છે. તો હે રામજી, જ્ઞાની મહાત્મા પુરુષ વીણા અને બંસીના મધુર ધ્વનિ એવા કાનને ગમતા વાદ્યોમાં, સુંદર સ્ત્રીઓના શૃંગારના રસમાં કે પૂર્ણ જ્ઞાનમાં, કરતાલમાં, મૃદંગમાં, ચિત્ર વિચિત્ર વાદ્યોના ધ્વનિમાં પણ કોઈ ફસાતો નથી, પ્રેમ કરતો નથી. મતલબ કે આસક્તિ રહી થઈ અને જ્ઞાની પુરુષ તે દેવોમાં કે ગંધર્વ કન્યાઓમાં અતિ કોમળ અવયવોવાળી અપ્સરાઓથી યુક્ત નંદનવનની ક્રીડાઓમાં કદી રમણ કરતો નથી. વિવેકી હંસ જેમ મરુભૂમિમાં રમણ કરતો નથી, તે પ્રમાણે સ્વાધીન વિષય ભોગોમાં પણ આસક્તિ રહિત થઈ અને ધીર તત્વજ્ઞ કોઈ પણ વિષયમાં રમણ કરતો નથી. કદમ, ફણસ, દ્રાક્ષ, તરબૂચ, અખરોટ, નારંગી, બધી જાતના ફળો, દૂધ, દહીં, ઘી, માખણ, ચોખા, બધા ખાદ્ય પદાર્થો, ચટણી, શરબત, વિલાસી ચિત્ર વિચિત્ર 6 પ્રકારના રસાળ પદાર્થોમાં અને અન્ય ફળ, કંદમૂળ, શાક વગેરે ખાદ્ય પદાર્થોમાં ક્યાંય પણ તે પરમાત્માના આનંદમાં તૃપ્ત આસક્તિ રહિત જ્ઞાની પુરુષ ક્યાંય ફસાતો નથી. એ અડોળ ધારા બની જાય છે. એવું
પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા કે કમળનું ફૂલ ગમે છે તો કોટ ઉપર લગાડી દીધું તો સારી વાત છે, જોડે સુગંધ આવશે, પણ આદત પડે કે રોજ મારે જોશે, તે બચવાનું છે. આસક્તિ ના થવી જોઈએ. તો બીજા પણ સંતોનો આપણે લાભ લેવાનો છે. જ્ઞાન ધારાના વિષયો પ્રવચનો યુટ્યુબમાં મુકાઈ જાય છે. મીનાબેન રોજે રોજ લગભગ મૂકી દે છે. આ સાંભળ્યા પછી ફરીથી તરત સાંભળી લઈ લો, ભગવાન એનું મનન કરો, બહુ પાકું યથાર્થ આપણી નિષ્ઠા બનશે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ દેવની